જય ભીમ, નમો બુદ્ધાય, જય ભારત. આપણે ઘણા સમયથી એસટીના કર્મચારીઓને વિરુદ્ધ જે અન્યાય થાય છે એના માટે આપણે એસટીના યુનિયન અને અધિકારીઓ માટે જે લડાઈ લડીએ છીએ એના અનુસંધાને આજે એક આપણે 1960થી જ્યારે એસટીની સ્થાપના થઈ ત્યારથી જેમણે પોતાનું લોહી રેડી અને એસટીને જે સદ્ધર બનાવી છે એવા કુલજીભાઈ હરખાણી યુનિયનના પ્રમુખ પણ હતા અને એસટી માટે ઘણી ખરી એમણે બલિદાન આપ્યું છે. તેમણે આપને આજે ફોન કરી એસટી યુનિયનની જે નરવી વાસ્તવિકતા છે તે આપને જણાવી છે અને 1960થી લઈ હાલ સુધી એસટીના યુનિયનની જે હરકતું છે તે તેમણે આપને ફોનના માધ્યમથી કીધી છે. તે આપણે સમાજની વચ્ચે મૂકશી અને આ એસટીના જે યુનિયન છે એ લોકોને કેટલા હેરાન કરે છે, કેટલા પરેશાન કરે છે અને પોતાના સ્વાર્થ માટે અને પોતાના અંગત ફાયદા માટે કર્મચારીઓને કેટલા હેરાન કરે છે તે કુલજીભાઈ હરખાણીના મોઢેથી સાંભળો. જય ભીમ. હેલો, નરેશભાઈ રાવલ, નરેશભાઈ વાળા બોલો છો? હા, નરેશભાઈ વાળા વાત કરું દાદા, બોલો બોલો. હા, હું છે ને એસટી માંથી નિવૃત્ત થયેલ કુરજીભાઈ કાંતિભાઈ હરખાણી. બરોબર દાદા, બોલો. એસટી ની અંદર હું 3/11/1960 કંડક્ટર તરીકે કેશોદ ડેપોમાં દાખલ થયેલ. બરોબર દાદા. મેં 33 વર્ષ કંડક્ટરની નોકરી કરી પ્રમાણિકતાથી. બરોબર. અને 2000 સાલના કિનાખોરીથી મને જે પ્રમોશન મળવું જોઈએ મળ્યું નહોતું. બરોબર. બહુ મોડું પ્રમોશન આપ્યું. બરોબર. ખાલી તો હગાવાદ ને જૂથવાદ ને જ્ઞાતિવાદ હાલતા હોય ને બરોબર. એટલે મને 2000 તાલાળા મૂકવામાં આવ્યું. બરોબર. ટીસી તરીકે. તમે દાદા અત્યારે તમારી ઉંમર કેટલી છે દાદા? એ 79 વર્ષ મને. અને 1946 મારો જન્મદિવસ. રિટાયર થયો 29/2/2004 ના. બરોબર. તો તમે મને એમ છે દાદા એસટી ને જયારે તમને કહું એસટી હરકતમાં આવી ત્યારે તમે નોકરી ઉપર આદિ ગુજરાત રાજ્યની અંદર 1/5/1960 ના એસટી અસ્તિત્વમાં આવી. ગુજરાત સ્થાપના દિવસે. બરાબર. એની પેલા ખાનગીકરણ વાહનો હતા. બરોબર. ત્યારે આવા રસ્તા નહોતા, ત્યારે એટલા સાધન નહોતા એસટી ને રિપેરિંગ કરવાના. ત્યારે અધિકારીમાં માનવતા હતી. બરોબર. અધિકારીઓમાં પ્રમાણિકતા હતી. બરોબર. અધિકારીઓ કર્મચારીના પોતાના હાથ પર સમજતા. બરોબર. એ સમયની અંદર મજૂર મહાજન એસટી વર્કર્સ યુનિયન એક જ હતું. બરોબર. 3/11/1960 ના હું મજૂર મહાજનમાં પ્રતિનિધિ તરીકે કેશોદમાં હું જોડાયેલો. બરોબર. અને એ સમય દરમિયાન માત્ર 5 રૂપિયા લવાજમ હતું. બરોબર. અને ચંદુલાલ શાહ એના પ્રમુખ હતા. બરોબર. ચંદુલાલ શાહ નાક ઉપર 2 આંગળી ભેરી કરે એટલે માની લેવાનું કે અધિકારી ગયો. બરોબર. કર્મચારીના કામ થાય એ જ એનો ધ્યેય. મજૂર મહાજન નીતિ વિષયક બધા પ્રશ્નો જો અધિકારી સમક્ષ હલ થઈ જાય તો ભલે, ન થાય તો એ કોર્ટ લવાદના ધોરણે કોર્ટમાં વહી જાય. બરોબર. લેબર કોર્ટ રાજકોટ, પનરદી અમદાવાદ એવી હતી. આજે તો 4-4, 5-5 લેબર ઓફિસર લેબર કોર્ટ થઈ ગઈ છે, મજૂર અદાલત. બરોબર. આ તો એ સમયની વાત છે. બરાબર. દાદા હું તો તમારા દીકરાની સમાન છું. બરોબર. અને એસટી ની અંદર તો લગભગ આજે હું તો 4-5 મહિનાથી એસટી ના કર્મચારીઓ માટે લડાઈ કરું છું. પણ હું તમે જેટલું જાણતા હશો દાદા એટલું તો હું ન જાણતો હોઉં. ના સાચી વાત છે. હું તમને જણાવું છું કે એ જે મજૂર મહાજનના જે લોકો જે સંગઠનો ગુજરાતની અંદર 16 ડિવિઝન અને અત્યારે 125 ડેપા છે. બરોબર. એ સમયે ઓછા હતા. પરંતુ મજૂર મહાજનનું જે લવાજમ 5 રૂપિયા ઉઘરાવે ડિવિઝન વાઇઝ એના પ્રતિનિધિ હોય, મંત્રી હોય, પ્રમુખ હોય, સેક્રેટરી હોય અને હોદ્દેદારો હોય. બરાબર. એ 5 રૂપિયા લવાજમ કર્મચારી પાસે ઉઘરાવે ને એ સીધા અમદાવાદ જમા કરે. બરોબર. જે તે સમયે નરેન્દ્ર રાવળ ને એવા જે હતા ડિવિઝન વાઇઝ પ્રતિનિધિઓ, એમણે મજૂર મહાજન પાસે એવી અપેક્ષા કરી કે અમને તમે અડધું લવાજમ ડિવિઝનમાં રાખવા દો. એનાથી અમે પ્રતિનિધિઓને ચા પાણી જમવાનું લવાજમ ઉઘરાવીએ ત્યારે અમારે ઓફિસનું જે કાંઈ પંખા લાઇટ બિલ હોય ભરવા થાય અને ઓફિસ રાખીએ. એટલે
એ મજૂર મહાજનનું તો શું છે કે એની નીતિ અને એના નિયમમાં એ આવતું નહોતું. એટલે ચંદુ બાપા કે ભાઈ તમને અમે એમાંથી કાંઈ 1 રૂપિયો આપીએ નહીં. બરોબર. એમાં આ ભાગ બટાઈ જેને કહેવાય ને નાણાંના ભાગ બટાઈની અપેક્ષાએ કર્મચારી મંડળ યુનિયન ઊભું થયું. બરોબર. 1972 1972 હા, અને એ ઇન્ટુક સંચાલિત. બરોબર. બરાબર. જે તે સમયે કોંગ્રેસનો 16 કળાએ તમને કહું સુરત ફરતો હતો. એ સમયે 1972 નટવરલાલ શાહ ચેરમેન હતા એસટીમાં. બરોબર. આ નરેન્દ્ર રાવળ એના ખોળામાં બેહી અને આંગરી સિંધે ને પ્રમોશન. બરોબર. એની પાસે લાયકાત ન હોય તો કે ડેપો મેનેજર બનાવી દો અને એટીએસ બનાવી દો અને ડીટીએસ બનાવી દો અને ડીટીઓ બનાવો અને ડીસી બનાવો. આને એના વતનમાં મૂકો, આને નોકરી નહીં કરવાની, પગાર આપવાની. બરોબર. આ ચેરમેનના હુકમથી ગુજરાતની અંદર એસટી ની અંદર એવા બિનઅધિકૃત કાર્યો થયા. બરોબર. એ સમયે મારી ઉપર ઘણું સિક્યુરિટીનું દબાણ આવ્યું હતું કે તમે મજૂર મહાજનમાંથી નીકળી જાઓ ને મંડળમાં આવી જાઓ. બરોબર. એટલે તમારાથી થાય કરી લેજો. બરોબર. અને મારી ઉપર પણ ખોટો કેસ કર્યો સિક્યુરિટી વાળાએ અને મારી બદલી થઈ નડિયાદ. બરોબર. એ વખતે મજૂર મહાજનને મારો કેસ હાઈકોર્ટમાં લઈ ગયા અને ત્યાં મને મારી તરફેણમાં ચુકાદો આવ્યો. બરોબર. આવા અનેક પ્રકારના પ્રકરણો ઉભા થયા હતા, પણ મજૂર મહાજન મેં છોડ્યું જ નહીં છેલ્લે સુધી. બરોબર. એમાં અમારે અનિલ કુમારભાઈ રાવલિયા એ પણ છેલ્લે સુધી મજૂર મહાજનમાં જ હતા. બરાબર. એ ક્લાર્કમાં હતા, ફ્યુલ ક્લાર્કમાં. એમાંથી ડેપો મેનેજર બન્યા, ડેપો મેનેજરમાંથી ડીટીએસ, ડીટીઓ, છેલ્લે રાજકોટ સિનિયર ડીટીઓ તરીકે નિવૃત્ત થયા. એ અનિલ કુમાર રાવલિયા પણ પ્રમાણિક માણસ હતા. એની ઉપર એવા કર્મચારી મંડળ વાળા આવે પછી તો ખોટા કેસ મીડા કરવા. બરોબર. એક મોવાણાની હાઈસ્કૂલના શિક્ષકને ઇન્ટર રાજસ્થાન મધ્યપ્રદેશમાં બસ લઈ જવાની હતી. બરોબર. એટલે એમાં ડેપો મેનેજરની પરમિશન લેવી પડે. બરોબર. ડેપો મેનેજરે કીધું કે ભાઈ તમને બસ મળી જાય. એની સાથે કર્મચારી મંડળનો પ્રતિનિધિ ગયો હતો ફેરો. સાહેબ ડેપો મેનેજર તરીકે અનિલ કુમાર રાવલિયા ડેપો મેનેજર હતા, એ મજૂર મહાજનના હતા. એટલે જે હાઈસ્કૂલના સાહેબ હતા મોવાણાના, એમને કીધું કે તમે 100 રૂપિયા છે ને આરટીઓમાં ટેક્સ ભરવો પડશે, આમ જુનાગઢ ભરવાનો. એટલે અમારી બસ નંબર તમને આપીએ, તમે જઈને આરટીઓ કચેરીએ જઈને જુનાગઢ ભરી આવો તો હાલે, ને અમારા પટ્ટાવાળાને આપો તો હાલે. તમારો પટ્ટાવાળો જઈને ભરી આવે. હવે ઈ 100 રૂપિયાની લાંચનું છટકું કર્મચારી મંડળના પ્રતિનિધિએ ગોઠવ્યું. બરોબર. અને આ સાહેબ તો હતા નહીં, અને 100 રૂપિયા તો પટ્ટાવાળાએ લીધા હતા અને આરટીઓમાં ટેક્સ તરીકે ભરવાના હતા. એની ગાડી નંબર આપણે આપીએ ને, બસ નંબર, અને એટલે આપણને મધ્યપ્રદેશમાં પ્રવેશ કરવા દે. બરાબર. હા, એવી રીતે એની બદલી થઈ. મને રાવલિયા સાહેબજી આ લોકોએ સટકું ગોઠવું એટલે લાશ ઓલા કેવા એને લાશ રૂસ્તો વાળા, હા, એ લોકો એ રેડ ન્યા કરી. તો સાહેબ તો હતા નહીં, પટાવાળાને નિવેદન લઈને સાહેબની પણઝર બદલી વડોદરા પાસે. બરોબર. એના પછી એની બદલી કચ્છ ભુજની અંદર થઈ. અને ત્યાંય પણ કર્મચારી મંડળ વાળા એની માથાકૂટ કરતા હતા, એટલે એ રજા પર ઉતરી ગયા. ત્યારે સીટીસીએમ તરીકે હતા એસટી ચૌહાણ સાહેબ. બરોબર. એ ડેપો મેનેજરની બદલી જે તે જગ્યાએ કરી હતી. બરોબર. એટલે હું તો મજૂર મહાજન પ્રતિનિધિ હતો, એટલે હું તો સીધો સીટીસીએમ ચૌહાણ સાહેબ ને મળ્યો. મેં કીધું ઓલા અનિલ કુમાર રાવલિયા હજી કચ્છ ભુજની અંદર ખલેલા ખાય છે ખારેકું, એને કેદી તમારે બદલી કરવી છે? કેશોદ ડેપો ની અંદર જગ્યા ખાલી છે. બરોબર. કે અહીં આવ્યો છે રાવલિયા? મેં કીધું હા. બોલાય એને. ત્યાં તેજી એનો ઓર્ડર. આવા હતા અધિકારી. બરોબર. એ વાત નાના તમે, હું તો કંડક્ટર હતો અને એક સામાન્ય નાનો ગુજરાતની અંદર હું એક કર્મચારી ગણાવું. બરોબર. અને મારું જો સીટીસીએમ આટલું સાંભળે અને તાત્કાલિક અનિલ કુમાર રાવલિયાને કેશોદ ડેપોમાં સ્થાપિત કરાવી દીધા. બરોબર. એ પછી 1972 થી આ એસટી ની અંદર પડતી થતી ગઈ. અનેક પ્રકારના ભ્રષ્ટાચાર થતા ગયા, અનેક પ્રકારના અધિકારીઓ ખોટું કરતા ગયા. છેલ્લે 1995 ગુજરાતની અંદર આ નરેન્દ્રભાઈ રાવલ છે ને,
એ કર્મચારી મંડળના પ્રમુખ. પછી એનામાં એક લવાજમની ભાગ બટાઈ માટે દયાભાઈ પિલવાઈકર એ નામનું યુનિયન ઉભું થયું. બરોબર. એને લવાજમના પૈસામાં વાંધો પડ્યો. બરોબર. એટલે એ ત્રીજું યુનિયન થયું એસટીમાં. એમાંથી એક ચોથું યુનિયન થયું તો કે અંબાલાલ પટેલ, બરોબર, ડ્રાઈવર કંડક્ટરનું. આ ચોથા યુનિયન પછી પાંચમું યુનિયન થયું 1995 ભાજપની સરકાર આવી અને કે દુધાત્રા હતા અમરેલી ક્લાર્કમાં. એનું વતન ધોરાજી. એને જુનાગઢ ડિવિઝનમાં બદલી માટે મજૂર મહાજનને જણાવ્યું. મજૂર મહાજનના ત્યાં એવા પ્રતિનિધિ હતા બરોબર. એની બદલી ન થઈ એટલે એને ભારતીય મજદૂર સંઘ બીએમએસ નો જન્મ કર્યો એસટી ની અંદર. બરોબર છે. 1995 હા 1995 પછી 97 માં એનું સ્થાપના થઈ. બરોબર. એ ભારતીય મજદૂર સંઘ ઓલું ઇન્ટુક સંચાલિત કર્મચારી મંડળ, બરાબર. અને આ છે ને બીએમએસ એટલે ભારતીય મજદૂર સંઘ, બરાબર. એટલે હાલની ભાજપ સરકાર છે ને એની એક પાંખ કહેવાય બીએમએસ. હા બરોબર. એ ભારતીય હાલની સરકાર છે ને આને હિન્દ મહાસભા ગણાય. તો એમ નથી દાદા, આ બીએમએસ કદાચ ગમે એવા કાળા ધોળા કરે તો આ બીએમએસ નું કઈ થાય નહીં, તો ફાઇનલ ને, કેમ કે ભાજપની સરકાર છે. બરોબર. હવે સમજ્યા તમે, હવે સમજ્યા. હાજી એનો વાળો ન થાય ગમે એટલું ખોટું કરે તો. પણ દાદા હવે તમને કહું કે એની બદલી પછી જુનાગઢ થઈ ગઈ. અહીં ઓલું ટાઈપ હાલતું ને, ટાઈપિસ્ટ રાઈટર, બરાબર. એની બદલી તરત બીએમએસ ની સ્થાપના કરનાર કોણ તો કે દુધાત્રા. કે દુધાત્રા. હાજી. એની જુનાગઢ ડિવિઝનમાં ક્લાર્ક તરીકે આવી ગયા. બરોબર. એ પછી ભારતીય મજદૂર સંઘ ભાજપની સરકાર હોવા છતાં એની પ્રગતિ નથી કરી શકતા. બરોબર. એ કર્મચારીના કામ નથી કઢાવી શકતા. ને હાલ જે છે, હાલે બીએમએસ છે, મંડળ છે, મહાજન છે, બરાબર. આવા યુનિયન તો ચાલુ જ છે કર્મચારીમાં ગુજરાત એસટીના હોલ વિભાગોમાં. પણ તમે જે વિદ્યામાં બોલ્યા એ કામ કર્મચારીના કરવા જોઈએ. પ્રતિનિધિઓએ એની ફરજ છે. ગુજરાતની અંદર રજીસ્ટ્રેશન થયેલા આ સંગઠનો છે, એ સંગઠનોની અંદર જે કોઈ પ્રતિનિધિ હોય એની નિમણૂક કામદારોના હિતમાં કામ કરવાની. કામદારની ભૂલ હોય તો કામદારને કહેવાય, કેવું પડે, જે તે અધિકારી સમજ કે ભાઈ તારી આ ભૂલ છે, આ કઈ આપણી પેઢી નથી, આપણી માતૃ સંસ્થા છે. એસટી નિગમ એ માતૃ સંસ્થા છે જેની અંદર આપણો રોજી રોટી, આપણા જે કર્મચારી છે એના જે કુટુંબ છે, પરિવાર છે, એનો નિભાવ એની ઉપર થાય છે. કર્મચારીની અધિકારીની હોત, અધિકારી ને કર્મચારી બધાની માતૃ સંસ્થા છે. એની અંદર ભ્રષ્ટાચાર જે અધિકારીઓ કરતા હોય તે બંધ થઈ જવું જોઈએ. બરોબર છે. અને એ ભ્રષ્ટાચાર અત્યારે માનો કે મીડિયામાં આવે કે છાપામાં આવે તો એ અધિકારીનો વાળ વાંકો થતો નથી થતો. બરોબર છે. અમરેલીની અંદર જે એક ડીસી હતા, એ ડીસી પ્રાઇવેટ બસો પેલા જાય પછી એસટી ની બસ જાય. બરોબર. એના રૂપિયા 50,000 મહિને એ હપ્તો લેતા. બરોબર. એ ભાઈ ડીસી પકડાણા. એ ડીસી પકડાણા છે માં લાંચ રૂસ્તમાં. બરોબર. એની બદલી થઈ, બીજું કઈ નહીં. નથી કોઈ જેલની સજા થતી કે નથી એની પાસે કોઈ દંડ વસૂલાતો. બાકી ડ્રાઈવર ગાડી ચલાવીને જાય છે ને આગળ પંખી એટલે કે કોયલ કે કાગડો કે કબૂતર આગળ કાચમાં ભટકાય એટલે કાચ તૂટે. અગર તો આ ઋતુ પ્રમાણે વાઇબ્રેશન થાય અને આ કાચ તૂટે એટલે 10,000 રૂપિયા ડ્રાઈવરના પગારમાંથી કાપે છે. બરોબર. એમ ભાઈ આ ભ્રષ્ટાચાર કર્યો એ અધિકારીમાંથી કા નથી કાપતા કઈ પૈસો? તમારે ધોળે દીએ જે લોકો ભ્રષ્ટાચાર કરે છે, ધોળે દીએ એની માહિતી મીડિયામાં એટલે કે ટીવીમાં આવે છે, અખબારો એની નોંધ જાય, અખબારો પણ એને પ્રેસ નોટ આપે છે. તો એ અધિકારીઓનું કાંઈ નહીં.
પણ ટૂંકમાં દાદા આ તો એવું જ થયું ને, માનો કે બીએમએસ ભારતીય જનતા પાર્ટીના નેજા હેઠળ તૈયાર થયું, બરોબર છે, તો આનો ક્યાંક ને ક્યાંક સીધો એવો દોર હોય ને કે જે કર્મચારીઓ આ સંગઠનના સભ્યો બને એ લોકોને ભારતીય જનતા પાર્ટીની અંદર મત દેવડાવવાનો આ લોકોનો કાંઈક ધ્યેય તો એવો જ હોય ને? નહીં, એ સાંભળી લો, એ તમને વાત કરું. કર્મચારીમાં ડ્રાઈવર ને કંડક્ટર અને ક્લાર્ક, આ નાના કર્મચારી, બરોબર, એ લોકો તો ત્રણેય યુનિયન ને ભરે છે પૈસા. હવે તો એનું લવાજમ કે છે 300 થઈ ગયા, બરોબર. એટલે ભાઈ તમે એક યુનિયન ભરો ને એટલે કે ઓલા બધી કે લાઈન ફેરવી નાખે, બસ જે અમારી હાલતી હોય એ ફેરવી નાખે, એના કરતા એને આપણે જોહી દઈને એટલે એને કહેવાય કે ભાઈ નડતો નહીં. તમારી વાત એક મિનિટ કાપું. એક પ્રશ્ન મારે તમને કરવો છે, કેમ કે તમારી જેવા આજે બુઝુર્ગ મારા જે એસટી ના નિષ્ણાત વ્યક્તિએ મને પહેલી વખત ફોન કર્યો છે, બરોબર, તો અમુક કર્મચારીઓના એવા મને મારા યુટ્યુબ ની અંદર મેસેજ આવે છે, મને પર્સનલી ફોન કરે છે કે નરેશભાઈ જે સંગઠન વાળા જે અમારી પાસે જે લવાજમ લે છે ને એ લવાજમ માત્ર ને માત્ર અમને એ લોકો નો નડવાના પૈસા લે છે, તો આ વાતમાં કેટલું તથ્ય છે? 100% સાચું છે. બરોબર, તો પછી હા, બરોબર, એ તો મેં તમને વાત કરી કે આજે માનો કે હું ડ્રાઈવર છું, તમે કંડક્ટર છો, બરાબર, તમે અમરેલી વડોદરામાં હાલો છો કે અમરેલી દાહોદમાં હાલો છો, એમાં 2 કલાક જવાનો 2 કલાક આવવાનો, 4 કલાક ઓવર ટાઈમ થાય. એટલા માટે તમારા પરિવારની અંદર જે ભણતા હોય દીકરા દીકરીઓ એના ખર્ચાને પુરવાર કરવા માટે તમે લોંગ ટ્રીપમાં હાલો છો, બરાબર. હવે એ લોંગ ટ્રીપમાં હાલો છો એટલે ત્રણેય યુનિયન વાળા ને પૈસા તમારે દેવા પડે, બરોબર છે. તમે ત્રણેય યુનિયન ને ન દો એટલે તમારું નામ ત્યાંથી કાઢી નાખે, એટલે તમને લોકલ રૂટ ગામડાઓમાં ફેરવે, એટલે તમારું ક્યાંય એક તો ટેન્શન ને ચિંતા થઈ પડે. મારી વાત હમણાં લવાજમ ઉઘરાવે છે આ લોકો, તો આ લવાજમ નો કોઈ એવી જગ્યાએ ઉપયોગ થાય ખરી કે? ના સેમાય નહીં ને, ઈ એને મોજ મજા. તમે જે બોલતા ને મીડિયામાં તમારું ઈ 110% બધી વાત સાચી છે, એટલે મેં તમને અભિનંદન આપવા માટે. ઈ તો મેં દાદા મારા અનુભવ પ્રમાણે મુજબ બોલ્યો છું, પણ હકીકત તમારા મોઢેથી શું કહેવાય, હું મારું જે કહેવાનું છે એ સત્ય છે કે પછી એની અંદર કઈક થોડી ઘણી? નહીં, તમે જે બોલ્યા છો એ હાવ સત્ય જ છે, બરાબર છે. જે લવાજમ ઉઘરાવે છે પ્રતિનિધિએ કર્મચારીનું કામ કરવું જોઈએ, ડેપો મેનેજરને દઈને કેવું જોઈએ કે આને મેમો શા માટે આપ્યો છે, આના આટલા પૈસા કેમ 62,000 આપ્યા છે, અને આ કેવો એવો ગુનો કર્યો તો, હું બસ આખી વેચી નાખી હતી, બરોબર છે દાદા, કે ટાયર વેચી નાખ્યું હતું, બરોબર છે. આવી નુકસાની કઈ રીતે? એનું નામ જો મેઇન રૂટમાં હોય ક્યાંય 62,000 ની ઇન્કમ આવતો રૂટ જ નથી ગુજરાતમાં, બરોબર છે. આજે હમણાં ગઈ ને આપણે કુંભ મેળે, એમાં 8,000 ની આવક છે, આવક જાવક. પણ જે બેન દક્ષાબેન વેગડા છે ને એને મને જે મેમો મોકલો ને એ મેમાની અંદર કઈક 3 કે 4 દિવસ મને 3 દિવસનું કઈક એ લોકોને મેમો આપ્યો છે, તો 3 દિવસનો મેમો આપીએ કે ખરી? ના, એ તો બધી ઘરની ધોરાથી, બરોબર. કદાચ મારી વાત હમણાં આ બેને હાલો આપણે માની લઈએ કે આ બેનને લાઈન રખડાવી, તો એક જ દિવસની લાઈન રખડાવી ને, બીજા દિવસે તો ખબર છે કે આ બેન નથી આવવાના, તો ઈ લાઈનમાં બીજા ડ્રાઈવર કંડક્ટરો મોકલે કે તો એની નુકસાન ન થાય ને? હવે તમે સમજ્યા, તો તમે હાટા રસ્તે આવ્યા, એક જ દિવસની ઇન્કમ જે રૂટમાં કેન્સલ કર્યો હોય તો બરોબર, બાકી સહી ટાઈમ ઉપડ્યો હોય તો ઈ કાંઈ ન કરી શકે. જોકે ઈ બધી છે તો ખોટી વાત જ, પણ આ તો આપણે તોય માની લે કદાચ એને મેમો 1 દિવસનો આપીએ કે 3 દિવસનો સાહેબ નો આપીએ કે ને? નહીં, ઈ ખોટું છે. ભલે એટલે એમાં મારું નરેશભાઈ તો મહેમાન આવ્યા છે, ભલે દાદા કાંઈ વાંધો, તમે જે કાંઈ કીધું એ આપણે વાસ્તવિકતા છે, અને આ સમાજની અંદર હું મૂકીશ અને સમાજને દેખાડીશ કે જો ભાઈ હું તો કદાચ એક અજાણો વ્યક્તિ છું અને નાનો, મારી ઉંમર નાની છે, મને આનો બહુ અનુભવ નહીં, પણ આ જે બુઝુર્ગ વ્યક્તિ છે જે એસટી ના નિષ્ણાંત છે, જે એસટી ઉત્પન્ન થઈ ત્યારના નોકરી કરતા, આ એના મોઢેથી તમે સાંભળો. બરાબર, ઓકે, ભલે, ધન્યવાદ, ભલે, અભિનંદન તમને. ના, આભાર દાદા, આભાર.